भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं पूजा चौधरी। देखिए आज की प्रमुख खबरें। આણંદના ઓડ શહેરમાં આસો સુદ નવરાત્રિના 9 દિવસ સુપ્રસિદ્ધ શ્રી અંબાજી માતાના મંદિરે દાતાઓના દાનથી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। નવરાત્રિ મહોત્સવ સ્વગસ્થ ભીમસિંહ શિવસિંહ છાસટિયા સામંતસિંહ ભીમસિંહ સહપરિવાર તરફથી આ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। મહોત્સવમાં પ્રસાદના દાતા તથા ફૂલવાડીના દાતા, આઠમે અન્નકૂટના દાતાઓ તરફથી દાન મળેલ છે। આ શુભ પ્રસંગે પ્રથમ દિવસે દીવો બદલવામાં આવ્યો। રોજ સાંજે મહાઆરતી કરવામાં આવી। પાંચમા નોરતે ભવાઈને પ્રારંભ કરવામાં આવ્યો। 30 તારીખે આસો સુદ આઠમે દાતા શ્રી છાસટિયા પરિવાર તરફથી માતાજીનો નવચંડી હવન કરવામાં આવ્યો તથા માતાજીના મંદિરના શિખરે વિધિસર પૂજા કરીને ધ્વજા ફરકાવવામાં આવી। આજે માતાજીને ઓડ અંબિકા ભજન મંડળ દ્વારા સૌ માઈ ભક્તો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો। રાત્રે 1 વાગે માતાજીનો ગરબો નીકળ્યો। આઠમના દિવસે બહુ મોટી સંખ્યામાં ઓડ તથા આજુબાજુ ગામના માઈ ભક્તો હાજર રહ્યા હતા। નવરાત્રિમાં માના દર્શન તથા આરતી કરવા માઈ ભક્તો ખાસ આવે છે। સુપ્રસિદ્ધ અંબે માના મંદિરને રોશની તેમજ ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવી। ફૂલોથી માતાના મંદિરને શણગારવામાં આવ્યું। દરેક હિન્દુ તહેવાર માના મંદિરે સૌના સાથ સહકારથી ધામધૂમથી ઉજવાય છે। માં હાજરા હજુર છે। અનેક માઈ ભક્તોના જીવનમાં માએ પરચા પૂર્યા છે। આસો માસ તથા ચૈત્ર માસની નવરાત્રિની આઠમે મંદિરમાં હવન કરવામાં આવે છે। સૌ માઈ ભક્તો તથા આજુબાજુના રહેવાસીઓના સાથ સહકારથી આ મંગલમય પ્રસંગો સારી રીતે ઉજવવામાં આવે છે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। એના પછી તમારા દાદા, પિતાજીના પિતા, દાદાનું નામ બોલવાનું। તમારે દરેક જણાએ પોતપોતાના દાદાનું નામ બોલજો। યજમાનો હનુમઃ સપુત્રસ્ય યજમાનમ, તમારું નામ બોલવાનું। પિતાજી આંખ બંધ કરી, આંખ ખોલતો એટલે ખબર પડશે કે તમારી કામનાઓ પૂરી થઈ। તારા બલમ પતયે નમઃ। શ્રી કૃષ્ણ કહેવાનું। હા, જય શ્રી કૃષ્ણ। સરસ। માં ભગવતીનો હવે અભિનયનો પ્રારંભ થયો। હવે માં ભગવતી सबकी बड़ी परेशानी जल ग्राम जनान गृहे गरीब जरा बोलो आयु कल्तारः खड्गाय नमो नमः गन्धं समर्पयामि खड्गाय नमो नमः सप्तशतरुद्रं समर्पयामि।
वसो रुद्र आदित्य प्रतगतवे વસોધારા કરી લેવા તો પછી કરીએ તમે આ વાત કરાવો જે બોલીને અંદર બોલવાનું આપણે માથી જે બોલીને તમારે બોલો આપણે હા ભાઈ તિલક કરજો એમને તિલક કરજો અને એમને ઘરે કરવાનો ભાઈઓએ કપાળે કરવાનો આપણા જે યજમાન છે જે બધા ત્યાં પાટલે બેસવાનું છે સંકલ્પ અમુક પૂરા કરવાના ભગવતી